હેલો બાળકો, આજનો ટોપિક છે શ્વસન વાયુઓનું વહન, ટ્રાન્સપોર્ટ ઓફ ગેસીસ. તો આપણે આમાં બે ટોપિક સમજવાના છે. એક છે ઓક્સિજનનું વહન અને બીજું છે કાર્બન ડાયોક્સાઇડનું વહન. તો બંને ટોપિકને વન બાય વન આપણે લર્ન કરીએ. સૌથી પહેલાં ઓક્સિજનનું વહન. તો ઓક્સિજનના વહનમાં એનસીઆરટી પ્રમાણે જોઈએ તો એમાં 2 પોઈન્ટ આપેલા છે. ઓક્સિજનનું વહન રુધિર રસમાં દ્રાવ્ય અવસ્થામાં થાય છે અને આરબીસી કે હિમોગ્લોબિન દ્વારા પણ ઓક્સિજનનું વહન થાય છે. રુધિર રસમાં દ્રાવ્ય અવસ્થામાં 3% જેટલા ઓક્સિજનનું વહન થાય અને મોટાભાગના એટલે કે 97% ઓક્સિજનનું વહન આરબીસી કે હિમોગ્લોબિન દ્વારા થાય છે. હવે એનસીઆરટીમાં આ જે નીચેના પોઈન્ટ હું સમજાવું છું એ પ્રમાણે હશે નહીં. તો પહેલાં કન્સેપ્ટને આપણે સમજી લઈએ, પછી એનસીઆરટી પ્રમાણે એને ફોલો કરીએ. તો સૌથી પહેલાં વાયુકોષની અંદર જે પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન છે, ઓક્સિજનનું આંશિક દબાણ 104 mm ઓફ Hg હોય છે. જ્યારે ઓક્સિજન વિહીન રુધિરવાહિની આવતી હોય છે ત્યારે એમાં ઓક્સિજનનું આંશિક દબાણ જે છે એટલે કે પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન 40 mm ઓફ Hg હોય છે. અહીંયા આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે ઓક્સિજનનું જે આંશિક દબાણ છે એ વાયુકોષ અને ઓક્સિજન વિહીન રુધિરવાહિનીમાં ઘણું બધું ડિફરન્ટ છે. વાયુકોષમાં 104 mm ઓફ Hg છે, જ્યારે ઓક્સિજન વિહીન રુધિરવાહિનીમાં 40 mm ઓફ Hg છે. જેના કારણે ઓક્સિજનના આંશિક દબાણનો એક ઢોળાંશ સર્જાય છે અને ઓક્સિજન છે એ રુધિર કેશિકાઓ દ્વારા આપણા રુધિરમાં પ્રવેશે છે. અહીંયા જ્યારે ઓક્સિજન રુધિરમાં પ્રવેશે તો સૌથી પહેલાં તો રુધિર રસમાં એ દ્રાવ્ય થશે અને આનું પ્રમાણ હશે 3% જેટલું. અને મોટાભાગનું જે ઓક્સિજન છે એ પ્રસરણ પામીને આરબીસીમાં પહોંચે છે. હવે જ્યારે આ ઓક્સિજન આરબીસીમાં પહોંચે કે રુધિરમાં પહોંચે તો ત્યારે એ અવસ્થામાં ફેફસામાં આંશિક દબાણ થઈ જશે 95 mm ઓફ Hg. મતલબ કે વાયુકોષમાં તો 104 mm ઓફ Hg, ઓક્સિજન વિહીન રુધિરવાહિનીમાં 40 mm ઓફ Hg, પણ હવે ઓક્સિજન પ્રવેશો જેના કારણે અહીંયા આંશિક દબાણ વધી જશે. આપણે સમજીએ કે આરબીસીની અંદર આ ઓક્સિજનનું વહન કેવી રીતે થશે. તો આપણને ખબર જ છે કે ઓક્સિજન છે એ આરબીસીમાં હિમોગ્લોબિન સાથે જોડાય છે, પણ એ પહેલાંની અમુક પરિસ્થિતિઓને પણ આપણે જોઈએ. જેમ કે હિમોગ્લોબિન સામાન્ય અવસ્થામાં હાઇડ્રોજન સાથે જોડાઈને હિમોગ્લોબિનિક એસિડ બનાવે છે. ફરીથી, હિમોગ્લોબિન હાઇડ્રોજન આયન સાથે જોડાઈને હિમોગ્લોબિનિક એસિડ સ્વરૂપે આપણને જોવા મળે છે. જેના કારણે હાઇડ્રોજન દ્વારા જે એસિડિક કન્ડિશન થાય છે એને હિમોગ્લોબિન ઓછું કરે છે. એટલે આપણે કહી શકીએ કે હિમોગ્લોબિન અહીંયા બફર તરીકે કાર્ય કરે છે. હવે આ હિમોગ્લોબિનિક એસિડ એટલે કે HHB છે એ ઓક્સિજન સાથે જોડાય છે અને બને છે HHbO2. હજી પણ આરબીસીમાં એક પ્રક્રિયા આગળ થશે જેમાં હિમોગ્લોબિનિક એસિડ સાથે જોડાયેલું ઓક્સિજન છે એટલે કે HHbO2 છે એ આરબીસીમાં હાજર KHCO3 સાથે પ્રક્રિયા કરશે અને અહીંયા જે આ પોટેશિયમ છે એ હિમોગ્લોબિન સાથે અને હાઇડ્રોજન છે એ બાયકાર્બોનેટ સાથે જોડાય તો આપણને મળશે KHbO2 અને H2CO3. અહીંયા KHbO2 છે એ અગત્યનું કમ્પાઉન્ડ છે જેને આગળ કાર્બન ડાયોક્સાઇડના વહનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો અત્યારે આરબીસી દ્વારા જે હિમોગ્લોબિન છે એ ઓક્સિજનનું KHbO2 સ્વરૂપમાં વહન કરે છે. તો એક થઈ ગયું રુધિર રસ દ્વારા વહન અને બીજું થઈ ગયું આરબીસી દ્વારા વહન. અને આરબીસી દ્વારા એટલે કે હિમોગ્લોબિન દ્વારા KHbO2 સ્વરૂપે થાય. આની સાથે સાથે ઓક્સિજનના વહનના બીજા પોઈન્ટ્સ પણ આપણે જોઈ લઈએ. જેમ કે હિમોગ્લોબિન જે છે આ હિમોગ્લોબિનનું સામાન્ય પ્રમાણ એક વ્યક્તિમાં હોય છે 14થી 16 ગ્રામ % ઓફ બ્લડ. મતલબ કે પર્સન્ટેજ એટલે 100 ml રુધિરમાં 14થી 16 ગ્રામ જેટલું હિમોગ્લોબિન હોય.
અચ્છા, 1 ગ્રામ હિમોગ્લોબિન જે છે એ એવરેજ 1.34 ml ઓક્સિજનનું વહન કરે છે. ફરીથી 1 ગ્રામ હિમોગ્લોબિન 1.34 ml ઓક્સિજનનું વહન કરે. હવે આપણે કીધું કે 100 ml રુધિરમાં સામાન્ય રીતે 14 થી 16 ગ્રામ % હિમોગ્લોબિન હોય. તો 100 ml રુધિરમાં એવરેજ લઈ લઈએ તો 15 ગ્રામ જેટલું હિમોગ્લોબિન હોય. તો આપણે કહી શકીએ કે 100 ml રુધિરમાં જે 15 ગ્રામ હિમોગ્લોબિન છે એ 1.34 ml ઓક્સિજનનું વહન કરે. તો 15 ગુણ્યા 1.34 થઈ જશે બેટા 20 ml જેટલા ઓક્સિજનનું વહન 100 ml રુધિર કરે છે. તો 100 ml ઓક્સિજનયુક્ત રુધિર છે એ 20 ml ઓક્સિજનનું વહન કરે છે. પરંતુ બાળકો એક વસ્તુ યાદ રાખવાની છે કે જેટલા ઓક્સિજનનું વહન થાય છે એ બધું જ ઓક્સિજન પેશીને મળતું નથી. તો આપણે કહી શકીએ કે 100 ml ઓક્સિજનયુક્ત રુધિર સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં પેશીને 5 ml ઓક્સિજન આપે છે. મતલબ કે એવું પણ કહી શકીએ કે 20 ml માંથી 5 ml આપે તો પેશીને 25% જેટલું ઓક્સિજન આપવામાં આવે છે. તો 100 ml ઓક્સિજનયુક્ત રુધિર પેશીને સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં 5 ml ઓક્સિજન અથવા તો 25% જેટલું ઓક્સિજન આપે છે. મતલબ કે જ્યારે પણ હિમોગ્લોબિન છે એ 25% જેટલું ઓક્સિજન આપી દેશે તો એની પાસે હજી 75% ઓક્સિજન તો જોડાયેલું જ રહેશે. આ વસ્તુ યાદ રાખવાની છે. પરંતુ જો તમે કસરત કરો છો, એક્સરસાઇઝ કરો છો તો આ દરમિયાન પેશીને 75% જેટલું ઓક્સિજન મળે છે. મતલબ સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં 25% એટલે કે 5 ml અને કસરત દરમિયાન 75% એટલે કે આપણે એવરેજ લઈ લઈએ 15 ml જેટલું ઓક્સિજન આપવામાં આવે છે 100 ml ઓક્સિજનયુક્ત રુધિર દ્વારા. હવે આપણે આંકડાઓની વાત કરીએ. 1 ગ્રામ હિમોગ્લોબિન હતું ત્યારે 1.34 ml, પણ હવે એક હિમોગ્લોબિનનો અણુ લઈ લઈએ તો એમાં 4 ઓક્સિજનના અણુનું વહન થાય કેમ કે એની પાસે 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જેને આપણે કહીએ છીએ 2 આલ્ફા અને 2 બીટા ચેઇન આવેલી હોય છે. હિમોગ્લોબિનના સ્ટ્રક્ચરને સમજીને આને ડિટેલમાં આપણે ભણીએ. તો હિમોગ્લોબિનનું કોઈ પણ સ્ટ્રક્ચર હોય તો એ હિમોગ્લોબિન મોનોમર જો લઈએ તો હિમોગ્લોબિન મોનોમરમાં જે મેં અહીંયા આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે એક તો હોય છે પોર્ફાયરિન રિંગ. આ પોર્ફાયરિન રિંગ છે અને એના સેન્ટરમાં છે આયન Fe+2ના ફોર્મમાં. આ આખું જે સ્ટ્રક્ચર છે એને આપણે હિમ કહીએ છીએ. અને આ હિમ છે જ્યારે ગ્લોબિન સાથે જોડાય છે ત્યારે આપણે એને હિમોગ્લોબિન કહીએ છીએ. તો અહીંયા હિમ એટલે કે આયન Fe+2ના ફોર્મમાં અને પોર્ફાયરિન રિંગ. જો Fe+2 અને પોર્ફાયરિન રિંગ હિમ છે તો એની સાથે ગ્લોબિન શૃંખલા જોડાય, એક ગ્લોબિન શૃંખલા જોડાય. તો એની સાથે ગ્લોબિન શૃંખલા જોડાય એટલે કે એક ગ્લોબિન શૃંખલા જોડાય તો એને આપણે હિમોગ્લોબિન મોનોમર કહીએ છીએ. એક હિમોગ્લોબિનનો અણુ સામાન્ય રીતે જોવા જઈએ તો એ હોય છે ટેટ્રામેરિક ફોર્મમાં. તો અહીંયા જે આખું આ સ્ટ્રક્ચર બતાવ્યું છે એ આખો એક હિમોગ્લોબિનનો અણુ છે જેને આપણે હિમોગ્લોબિન ટેટ્રામર પણ કહીએ છીએ. તો હવે આ સ્ટ્રક્ચરને થોડું વધારે સમજીએ. અહીંયા આપણી પાસે છે હિમ જેમાં એક પોર્ફાયરિન રિંગ અને આયન Fe+2ના ફોર્મમાં હતું, પણ એની સાથે હવે આપણે એક ગ્લોબિન શૃંખલા જોડી દીધી તો બની ગયું હિમોગ્લોબિન મોનોમર. હવે આયન સાથે અહીંયા એની જે વેલેન્સી બાકી છે એની સાથે ઓક્સિજનનો એક અણુ જોડાઈ જશે. તો એક હિમોગ્લોબિન મોનોમર સાથે એક ઓક્સિજનનો અણુ જોડાઈ ગયો. તો હવે જો હું આ હિમોગ્લોબિન મોનોમરને ટેટ્રામેરિક ફોર્મમાં લખું તો આ રીતે કંઈક દેખાશે. આ એક હિમોગ્લોબિન મોનોમર, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. જેમાં તમે જોઈ શકો છો તો રેડથી મેં બતાવ્યું છે એ આલ્ફા ગ્લોબિન છે અને જે બ્લૂથી બતાવેલું છે એ છે બેટા બીટા ગ્લોબિન. અને દરેક મોનોમર સાથે એક ઓક્સિજનનો અણુ જોડાયેલો છે. તો આપણે કહી શકીએ કે એક હિમોગ્લોબિનનો અણુ એટલે કે ટેટ્રામેરિક સ્વરૂપ 4 ઓક્સિજનના અણુ સાથે જોડાય છે, 4 ઓક્સિજનના અણુનું વહન કરે. તો મેં અહીંયા
સમજવા માટે આ એક હિમોગ્લોબિન ટેટ્રામરને બતાવ્યું છે, જેની સાથે 4 ઓક્સિજનને જોડી દીધા છે. તો આ સ્વરૂપમાં ઓક્સિજનનું વહન થશે. તો ફરી પાછું, ઓક્સિજનનું વહન છે એ હિમોગ્લોબિન દ્વારા મુખ્યત્વે થાય, અને હિમોગ્લોબિનનો અણુ છે ટેટ્રામેરિક ફોર્મમાં હોય, એટલે કે 4 અહીંયા હિમોગ્લોબિનના મોનોમર છે જે 4 ઓક્સિજનના અણુનું વહન કરે છે. તો આ થઈ ગયું ઓક્સિજનનું વહન. તો હવે સમજીએ આપણે કાર્બન ડાયોક્સાઇડનું વહન. કાર્બન ડાયોક્સાઇડનું વહન છે 3 રીતે થશે. એક, રુધિરરસમાં દ્રાવ્ય અવસ્થામાં 7% જેટલું, હિમોગ્લોબિન દ્વારા 23% જેટલું, અને બાયકાર્બોનેટ સ્વરૂપે 70% જેટલું વહન થાય છે. કાર્બન ડાયોક્સાઇડનું વહન સમજીએ એ પહેલાં અમુક પોઈન્ટ્સને આપણે સમજી લઈએ. આ પોઈન્ટ્સ જે યાદ રાખવાના છે, થોડા એક્સ્ટ્રા પોઈન્ટ્સ છે, પણ એમાંથી આપણને ક્વેશ્ચન પૂછી શકે અને આ કન્સેપ્ટને સમજવામાં સરળતા રહેશે. પહેલું છે, આરબીસીના કોષરસ પટલને ડોનન પટલ કહે છે. હવે કેમ ડોનન પટલ કહે છે? કેમ કે ડોનન નામના સાયન્ટિસ્ટે એક સિદ્ધાંત આપ્યો આરબીસીના પટલ માટે, જે છે આરબીસીનું કોષરસ પટલ ઋણ આયનો માટે પ્રવેશશીલ છે, જ્યારે ધન આયનો માટે અપ્રવેશશીલ છે. મતલબ કે ઋણ આયનો નેગેટિવલી ચાર્જ આયન માટે પ્રવેશશીલ, જ્યારે પોઝિટિવલી ચાર્જ આયનો માટે અપ્રવેશશીલ છે. બીજું, કાર્બન ડાયોક્સાઇડની જે દ્રાવ્યતા છે એ ઓક્સિજનની દ્રાવ્યતા કરતાં 20 થી 25 ગણી વધારે છે. તમે જોઈ શકો છો કે જ્યારે આપણે રુધિરરસમાં ઓક્સિજનને દ્રાવ્ય કર્યો હતો ત્યારે 3% જેટલું ઓક્સિજન છે એ રુધિરરસ દ્વારા વહન પામતું હતું, પરંતુ અત્યારે 7% જેટલું કાર્બન ડાયોક્સાઇડ રુધિરરસમાં વહન પામે છે. તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા ઓક્સિજનની દ્રાવ્યતા કરતાં 20 થી 25 ગણી વધુ છે. બીજો પોઈન્ટ, હિમોગ્લોબિન સાથે જોડાવાની ક્ષમતા કોની વધારે છે? તો ઓક્સિજન કરતાં કાર્બન ડાયોક્સાઇડની ક્ષમતા હિમોગ્લોબિન સાથે જોડાવાની વધારે છે. એવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડ કરતાં કાર્બન મોનોક્સાઇડની હિમોગ્લોબિન સાથે જોડાવાની ક્ષમતા વધારે છે. મતલબ કે સૌથી વધારે કાર્બન મોનોક્સાઇડ, પછી કાર્બન ડાયોક્સાઇડ અને પછી ઓક્સિજન સાથે જોડાવાની હિમોગ્લોબિનની ક્ષમતા હોય છે. તો જ્યારે કાર્બન ડાયોક્સાઇડ હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાઈ જશે. અને જો કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન બંને છે તો સૌથી પહેલાં કાર્બન ડાયોક્સાઇડ સાથે, પરંતુ જો ત્રણેય છે તો સૌથી પહેલાં એ કાર્બન મોનોક્સાઇડ સાથે જોડાઈને એ સ્થાયી થઈ જશે. ઓકે, નેક્સ્ટ, ઓક્સિજનેશન અને ઓક્સિડેશન. આપણને ખબર છે ઓક્સિજન કોઈ પ્રક્રિયા કરે છે અને ઓક્સિજન કોઈ એલિમેન્ટ સાથે પ્રક્રિયા કરશે તો એનું ઓક્સિડેશન થઈ જશે. પણ હિમોગ્લોબિન સાથે જ્યારે ઓક્સિજન જોડાય છે ત્યારે આપણે ટર્મિનોલોજી વાપરીએ છીએ, હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાતા હિમોગ્લોબિનનું ઓક્સિડેશન થતું નથી, પરંતુ હિમોગ્લોબિનનું ઓક્સિજનેશન થાય છે. તો હિમોગ્લોબિનનું ઓક્સિડેશન ક્યારે થાય? તો હિમોગ્લોબિનનું ઓક્સિડેશન જ્યારે હિમોગ્લોબિન ઓઝોન સાથે જોડાય છે ત્યારે એનું ઓક્સિડેશન થાય છે, અને જે કમ્પાઉન્ડ બને છે, સંયોજન બને છે, એને મેથેમોગ્લોબિન અથવા તો મેથ હિમોગ્લોબિન કહેવામાં આવે છે. આ પોઈન્ટ્સને પણ યાદ રાખવા જરૂરી છે. ઓક્સિજન સાથે જોડાય તો ઓક્સિડેશન નહીં થાય, પરંતુ ઓક્સિજનેશન થશે. જ્યારે ઓઝોન સાથે જોડાશે તો એનું ઓક્સિડેશન થશે, અને આ કમ્પાઉન્ડને મેથેમોગ્લોબિન કહે છે. કાર્બન મોનોક્સાઇડ પોઈઝનિંગ. તો જો હિમોગ્લોબિન છે એ કાર્બન મોનોક્સાઇડ સાથે જોડાઈ જાય તો હવે આ હિમોગ્લોબિન છે એને કહેવાય કાર્બોક્સી હિમોગ્લોબિન, અને આવું હિમોગ્લોબિન ફરી પાછું ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાઈ શકતું નથી. ફરીથી, કાર્બન મોનોક્સાઇડ પોઈઝનિંગ એટલે કાર્બોક્સી હિમોગ્લોબિનનું નિર્માણ, અને કાર્બોક્સી હિમોગ્લોબિન છે એ ફરી પાછું ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાઈ શકતું નથી. હવે ફરી પાછા આપણે ઓક્સિજનના વહનના પોઈન્ટ તરફ જઈએ. થોડા આપણે બીજા લેબલિંગને પણ સમજી લઈએ. અહીંયા આ જે રુધિરવાહિની છે એનું નામ છે ફુફ્ફુસીય ધમની, જેની બ્રાન્ચ બનશે ધમનિકા. ધમનિકામાંથી આ બની ગઈ છે રુધિર કેશિકા. રુધિર કેશિકામાંથી બનશે શિરિકા. શિરિકામાંથી બનશે શિરા, પણ આ શિરાનું નામ થઈ જશે બેટા ફુફ્ફુસીય શિરા.
જો આપણે બે વડું પરિવહન સમજીએ તો બે વડા પરિવહનમાં ફુફ્ફુસીય શિરા રુધિરને લઈ જશે બેટા હૃદયમાં, અને હૃદયમાંથી હવે રુધિર અંગોમાં પંપ થશે, અને અંગોમાં પંપ થશે તો રુધિર પહોંચી જશે બેટા પેશીમાં. તો હવે આપણે એ જ રુધિર વાહિનીમાં રહેલો આરબીસી છે એને અહીંયા ડ્રો કર્યો છે. આ રુધિર વાહિની છે, આ રુધિર વાહિની છે. તો હવે દૈહિક ધમની આપણે એને કહી શકીએ, અને આ એની રુધિર કેશિકા છે. આ પેશી આપણે ડ્રો કરી છે. હવે તમને ખબર જ છે પેશીમાં જ્યારે ચયાપચય ચાલે ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ થશે. તો પેશીમાં કાર્બન ડાયોક્સાઇડનું દબાણ આપણે લીધું છે 45 mm of Hg. પણ જ્યારે ઓક્સિજનયુક્ત રુધિર વાહિની આગળ વધશે ત્યારે એમાં કાર્બન ડાયોક્સાઇડનું દબાણ હશે બેટા 40 mm of Hg. મતલબ કે અહીંયા પણ કાર્બન ડાયોક્સાઇડના આંશિક દબાણનો એક ઢોળાંશ સર્જાય છે, જે છે પેશીથી રુધિર તરફ. અહીંયા આ જે દબાણ છે એ 45 mm of Hg છે, જ્યારે અહીંયા 40 mm of Hg છે. તો કાર્બન ડાયોક્સાઇડ પ્રસરણ પામીને રુધિર કેશિકામાં જશે. મેં અહીંયા જેમ એનસીઆરટીમાં આપણને સમજાવ્યું છે એ પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જેમાં 7% જેટલું રુધિરસમાં દ્રાવ્ય થશે. બાકીનું 70% છે એ બાયકાર્બોનેટના સ્વરૂપમાં હશે, અને જે 23% જેટલું છે હિમોગ્લોબિન દ્વારા થશે. તો હવે 1 by 1 બધા પોઈન્ટ્સને આપણે જોઈએ. પહેલાં તો છે બેટા રુધિરસમાં દ્રાવ્ય અવસ્થામાં. રુધિરસમાં દ્રાવ્ય અવસ્થામાં એટલે કે H2O સાથે કાર્બન ડાયોક્સાઇડ જોડાઈને બનાવશે H2CO3. H2CO3 જેને આપણે કહે છે કાર્બનિક એસિડ. ત્યાં આપણને યાદ આવવું જોઈએ કે કાર્બનિક એનહાઇડ્રેઝ નામનો ઉત્સેચક હોય છે. આ સેમ જ ઉત્સેચક છે એ આરબીસીમાં પણ છે. તો જ્યારે પણ કાર્બન ડાયોક્સાઇડ આરબીસીમાં પ્રવેશે તો આરબીસીમાં પ્રવેશીને સેમ રિએક્શન થશે, ધેટ ઇઝ H2O + CO2 H2CO3. પણ કાર્બનિક એનહાઇડ્રેઝ ઉત્સેચક અહીંયા ઝિંક ઉદ્દીપક સાથે જોડાય છે, જે પ્રક્રિયાનો દર વધારે છે. અચ્છા, આ કાર્બનિક એનહાઇડ્રેઝ H2CO3 તો બનાવે છે, પણ સાથે સાથે H2CO3નું એ વિયોજન પણ કરે છે, જે છે કાર્બનિક એનહાઇડ્રેઝ ઉત્સેચક જ, અને બનાવે છે H+ અને HCO3-. તો અહીંયા આપણને હાઇડ્રોજન આયન અને બાયકાર્બોનેટ આયન મળશે. ડોનનના સિદ્ધાંતને યાદ કરીએ તો ડોનનના સિદ્ધાંત પ્રમાણે આરબીસીનું જે કોષરસ પટલ છે એ ઋણ આયનો માટે પ્રવેશશીલ છે. તો અહીંયા ઋણ આયન છે બાયકાર્બોનેટ. તો આ બાયકાર્બોનેટ છે એ ઋણ આયન છે, એનું પ્રમાણ જો આરબીસીમાં વધતું જાય તો આયનિક ઇમ્બેલેન્સ થશે. સાથે સાથે હાઇડ્રોજનનું પ્રમાણ વધે તો બી આયનિક ઇમ્બેલેન્સ થશે. જે બાયકાર્બોનેટ છે એ આરબીસીમાંથી બહાર નીકળશે અને જશે બેટા રુધિરસમાં. રુધિરસમાં જઈને આ જે બાયકાર્બોનેટ છે એ NaCl સાથે પ્રક્રિયા કરશે. NaCl સાથે પ્રક્રિયા કરીને આ બાયકાર્બોનેટ છે એ સોડિયમ સાથે જોડાશે, બનશે NaHCO3, સોડિયમ બાયકાર્બોનેટ, અને ક્લોરાઇડ આયનો છૂટા પડશે. તો આપણે ભણ્યા કે 70% છે એ બાયકાર્બોનેટ સ્વરૂપે, દેટ ઇઝ સોડિયમ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે. તો 2 પોઈન્ટ અહીંયા ક્લિયર થઈ ગયા. ફર્સ્ટ પોઈન્ટ હતો રુધિરસમાં દ્રાવ્ય અવસ્થામાં 60% જેટલું. બીજું છે બેટા NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ સ્વરૂપે 70% જેટલું વહન પામે છે. હવે તમે જોતા હશો તો અહીંયા પણ ક્લોરાઇડ આયનનું પ્રમાણ રુધિરસમાં વધી રહ્યું છે, જે ફરી પાછું આયનિક ઇમ્બેલેન્સ કરશે. તો આવા ઋણ આયનો આરબીસીની અંદર પ્રવેશે. જો ક્લોરાઇડ આયનો આરબીસીની અંદર પ્રવેશે તો આ ઘટનાને આપણે નામ આપ્યું છે બેટા ક્લોરાઇડ સ્થળાંતરણ અથવા તો હેમબર્ગર પ્રક્રિયા. આપણને ક્વેશ્ચન પૂછવામાં આવશે નીટમાં કે ક્લોરાઇડ સ્થળાંતરણ કે હેમબર્ગર પ્રક્રિયા શરીરમાં ક્યાં થશે? તો આપણે આન્સર આવશે બેટા પેશી સ્થાને થાય. ક્યાં થાય? પેશી સ્થાને ક્લોરાઇડ સ્થળાંતરણ થાય અને અથવા તો હેમબર્ગર પ્રક્રિયા થાય. જો ક્લોરાઇડ આરબીસીમાં પ્રવેશે તો આરબીસીમાં જઈને આ ક્લોરાઇડ આયનો જે છે એ કંઈક પ્રક્રિયા તો કરશે જ, અને સાથે સાથે આ હાઇડ્રોજન વધી રહ્યા છે એ પણ કોઈક તો રિએક્શન આપશે. તો આપણે જે ઓક્સિજનને લઈને આવેલો હિમોગ્લોબિન છે એને જરા જોઈએ. આપણે ભણ્યા કે એ KHBO2 સ્વરૂપે હશે. આ KHBO2 છે, પણ થોડી વાર પહેલાં એ પણ સમજાય કે જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય ત્યારે હિમોગ્લોબિન છે એ ઓક્સિજનને છોડીને કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાઈ જશે. તો એ જ સમજાવવાનો મેં અહીંયા પ્રયત્ન કર્યો છે.
KHBO2 છે એનું કાર્બન ડાયોક્સાઇડનું પાર્શિયલ પ્રેશર વધવાથી વિયોજન થઈ જશે, જેના કારણે પોટેશિયમ, હિમોગ્લોબિન અને ઓક્સિજન છૂટા પડશે. આ જે ઓક્સિજન છૂટો પડ્યો છે એ પેશીમાં પહોંચી જશે. મતલબ કે આ ઓક્સિજન છે જેને આપણે પેશીમાં આપવાનો હતો એ હવે પેશીમાં પહોંચી ગયો. આપણી પાસે છે હવે પોટેશિયમ આયન અને હિમોગ્લોબિન. આ જે પોટેશિયમ આયન છે એ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશે. કયું ક્લોરાઇડ? જે સ્થળાંતરણ દ્વારા અંદર આવ્યું હતું. તો બની ગયું બેટા અહીંયા KCl. બચ્યું છે હવે હિમોગ્લોબિન. અને મેં કીધું કે હિમોગ્લોબિન સામાન્ય રીતે હિમોગ્લોબિન એ હાઇડ્રોજન સાથે જોડાઈને હિમોગ્લોબિનિક એસિડ બનાવે છે. તો અહીંયા આ જે હાઇડ્રોજન આયનનું પ્રમાણ વધતું હતું એને ફરી પાછું હિમોગ્લોબિને શું કરી દીધું છે બેટા? ઓછું કરી દીધું. કેમ કે હવે આ હિમોગ્લોબિન બફર તરીકે કામ કર્યું અને હિમોગ્લોબિનિક એસિડ બની ગયું. આ હિમોગ્લોબિનિક એસિડ છે એની સાથે મારે શું જોડવાનું હતું બેટા? કાર્બન ડાયોક્સાઇડ. તો મેં અહીંયા લખી દીધું HHB હિમોગ્લોબિનિક એસિડ, એની સાથે કાર્બન ડાયોક્સાઇડ જોડાયું. પણ કાર્બન ડાયોક્સાઇડ એ ઓક્સિજનની જેમ સરળતાથી જોડાતું નથી. એને જોડવા માટે આપણે એમિનો ગ્રુપ લગાવવું પડશે. તો દરેક હિમોગ્લોબિનના મોનોમર સાથે મારે એમિનો ગ્રુપ લગાવવું પડે. તો હવે જરા આ જે હિમોગ્લોબિન છે, કાર્બન ડાયોક્સાઇડ છે અને એમિનો ગ્રુપ છે, આ બધા જોડાઈને એક કમ્પાઉન્ડ બનાવશે. એને કહીશું આપણે HHB, જે અહીંયા લખેલું છે એ છે NH, ધેટ ઇઝ N અહીંયા છે અને અહીંયાથી એક હાઇડ્રોજન છે તો NH લખ્યું. અને કાર્બન ડાયોક્સાઇડનો અહીંયા કાર્બન લીધો, 2 ઓક્સિજન લીધા અને એમિનો ગ્રુપનો જે એક હાઇડ્રોજન હતો એને મેં અહીંયા લખ્યું. તો બની ગયું HHB NHCOOH. ફરીથી HHB NHCOOH. અને આને જ આપણે કહીએ છીએ કાર્બેમિનો હિમોગ્લોબિન, જે હોય છે 23 થી 25%. મતલબ કે હિમોગ્લોબિન દ્વારા 23 થી 25% કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય છે. ફરીથી આ રિએક્શનને જોઈ લે. HHB સાથે કાર્બન ડાયોક્સાઇડ જોડાય પણ એમિનો ગ્રુપ છે એની જરૂર પડશે. તો અહીંયા બન્યું HHB એમિનો ગ્રુપમાંથી NH, કાર્બન ડાયોક્સાઇડમાંથી કાર્બન, 2 ઓક્સિજન અને એમિનો ગ્રુપનો એક હાઇડ્રોજન બાકી હતો હાઇડ્રોજન. તો બન્યું કાર્બ એમિનો હિમોગ્લોબિન અથવા તો કાર્બેમિનો હિમોગ્લોબિન, જે 23% કાર્બન ડાયોક્સાઇડનું વહન કરશે. તો અહીંયા બધા પોઈન્ટ્સ ક્લિયર છે, પરંતુ બીજી અમુક ટર્મિનોલોજીને પણ જોઈ લઈએ. જેમ કે હિમોગ્લોબિન છે એની સાથે ઓક્સિજન જોડાયેલું છે, પણ કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ વધતા હિમોગ્લોબિનમાંથી ઓક્સિજનનું વિયોજન થઈ ગયું. આ ઘટનાને કહેવામાં આવે છે બોર અસર. તો આપણને ક્વેશ્ચન પૂછશે કે ભાઈ બોર અસર કયા સ્થાને થાય? તો આન્સર આવવો જોઈએ બેટા પેશી સ્થાને થાય. અહીંયા જેટલી પણ પ્રક્રિયાઓ આપણે ભણ્યા છીએ આ બધી રિવર્સિબલ છે, પ્રતિવર્તી પ્રક્રિયાઓ છે. મતલબ કે હવે આ RBC જેની સાથે કાર્બન ડાયોક્સાઇડ છે, આ રુધિર જેની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે, આ રુધિર જ્યારે વહન પામીને વાયુકોષ્ઠ તરફ જશે ત્યારે શું થશે એને પણ જોઈ લઈએ. તો જ્યારે આ RBC વહન પામીને વાયુકોષ્ઠ સુધી જાય તો જે ક્લોરાઇડ છે જેને KCl બનાવ્યું હતું, આ KCl છે એ તૂટી જશે, વિયોજન થશે અને ક્લોરાઇડ છે એ વાયુકોષ્ઠના સ્થાને RBCમાંથી રુધિરસમાં જાય, જેને કહેવાય ક્લોરાઇડ પ્રતિસ્થળાંતરણ. ક્વેશ્ચન પૂછશે ક્લોરાઇડ સ્થળાંતરણ ક્યાં થાય? તો આન્સર આવે પેશી સ્થાને. ક્લોરાઇડ પ્રતિસ્થળાંતરણ ક્યાં થાય? તો આન્સર આવે વાયુકોષ સ્થાને. હવે જ્યારે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાયેલું હતું અને PCO2 વધ્યું હતું તો હિમોગ્લોબિનમાંથી ઓક્સિજનનું વિયોજન થઈ ગયું. તો આ ઘટનાને બોર અસર કીધી. તો એવી જ રીતે જ્યારે અત્યારે હિમોગ્લોબિન સાથે કાર્બન ડાયોક્સાઇડ જોડાયું છે અને જો એની સાથે આપણે વાત કરીએ કે વાયુકોષ્ઠમાં PO2 વધી જાય, તો વાયુકોષ્ઠમાં જો PO2 વધી જાય તો હિમોગ્લોબિનમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ જાય. આ ઘટનાને આપણે હેલ્ડેન અસર કહીએ છીએ. તો હેલ્ડેન અસર એટલે શું? PO2 વધતા કાર્બન ડાયોક્સાઇડ છે એ હિમોગ્લોબિનમાંથી મુક્ત થઈ જાય. આ ઘટના થશે વાયુકોષ્ઠ સ્થાને. તો ટોટલ આપણી પાસે 3 ઇવેન્ટ્સ બની. એક છે બોર અસર,
બીજું છે ક્લોરાઇડ સ્થળાંતરણ અથવા હેમ્બર્ગર પ્રક્રિયા, અને ત્રીજું છે હેલ્ડેન અસર. તો આ ત્રણેય ઘટનાઓ ક્યાં થશે, પ્રક્રિયાઓ ક્યાં થશે? તો બોર અસર અને હેમ્બર્ગર પ્રક્રિયા પેશી સ્થાને, જે તમને સમજાવ્યું છે એ પ્રમાણે. જ્યારે હેલ્ડેન અસર જે છે એ વાયુકોષ્ઠ સ્થાને થશે. તો આ થયું બેટા હિમોગ્લોબિન દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું વહન. રુધિર રસ અથવા તો બાયકાર્બોનેટ દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું વહન. તો આ થયું બેટા ઓક્સિજનનું અને કાર્બન ડાયોક્સાઇડનું વહન. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું ઓક્સિજન વિયોજન વક્ર શું હોય છે અને એને અસર કરતા પરિબળો. હું એવી આશા રાખું છું કે તમને આ લેક્ચર ગમ્યું હશે, અને આ લેક્ચરને બને ત્યાં સુધી જેટલા બાળકોને આ કન્સેપ્ટમાં પ્રોબ્લેમ છે એને તમે એની સાથે શેર કરી શકો છો, અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ સો મચ બેટા.